નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને હું આજે ફરીથી નીકળ્યો છું સલાડપુર. કે મેં તમને કીધું હતું એક વખત વિડીયો બનાવ્યો હતો, ત્યાંથી આપણે ટ્રીટમેન્ટ બધા લે છે. તો આજે એ ટ્રીટમેન્ટ લીધા પછી એક વીક પછી કેટલી ફાયદો થયો છે આયુર્વેદ ટ્રીટમેન્ટથી દુખાવામાં. અને આપણે બીજા બધા લોકોને બી પૂછીશું, તો એમનો લીગલ રિવ્યૂ આજે શૂટ કરીશું. તો લેટ્સ ગો. Place where they told you what to chase, told you how to run the race, every move was on the page, but I didn't like their way. This is the second sitting at સલાડપુર આયુષ કેન્દ્ર. આપણે રિવ્યૂ આપવાના છીએ આજે. પહેલો વ્લોગ ના જોયો હોય તો ચેનલમાં જઈને જોઈ લેજો. તળપણ કોને કરતા આવડે છે? આ ટ્રીટમેન્ટમાં છે ને હોય વાગે પણ ખબર નહીં પડતી હો જરાય. એટલે કોઈ આ ગભરાતા નહીં કે આવી ટ્રીટમેન્ટ થાય. કીડી કરીને એ ઓછું પે. લઈ લે છોડ દે. હા ફૂડ બધું ચાચા રમી બ્લડ ઝૂમ આખી સોયથી લઈને બ્લડ સુધીનો વિડીયો લેવાનો. હું આવું છું ને વિડીયો લઈ લે હાલ નહીં, પહેલાં ગમે તે કોઈ કફવાળી પ્રકૃતિ છે. કામ કરવાની ઈચ્છા નહીં કરતી, આળસ વધારે બધા બહુ આવતી હોય, કામ કરવાની ઈચ્છા ના થતી હોય, મીઠું ખાવાની વધારે ઈચ્છા થતી હોય, ગળ્યું ને બધું. ગળી તો બહુ ભાવે. કફવાળા લક્ષણ બધા થોડી વાર વધારે રાખે ને તો જામી જાય. હા પેન્ટ આટલું તો રાવ ઉપર ચડાવી દે. ચક્કર જેવું નહીં લાગતું ને? બસ પણ આટલું જ બહુ થઈ ગયું. સ્ટોપ કરી દઉં છું. આપણે અહીંયા સલાડપુર બીજું સિટિંગમાં આવ્યા છીએ. અને આજે આ બાજુથી બ્લડ લીધું હતું ગઈ વખત, એ દુખાવો બધો મટી ગયો. આજે આ લેફ્ટ સાઈડનો દુખાવો થોડો હતો એટલે એ લીધું છે. પણ ઓલમોસ્ટ લગભગ 60% જેટલો ફરક એક જ અઠવાડિયામાં પડ્યો છે. એસિડિટી તો ગાયબ જ થઈ ગઈ મને હતી.
એટલે હવે આપણે હજી એક ટ્રીટમેન્ટ બાકી છે. આ બધું તો મને લાગે ને કે આ સોયો મારી આમ કરવી એ બહુ નાની વાત છે. કીડી કઈ નહીં એ નાનું પેઇન થતું હોય છે, એટલે ગભરાઈ ના જવાનું સોયો જોઈ. બસ તો ખાલી ભાઈ આ અગ્નિકર્મ આપ્યું છે. જો દુખાવાના પોઈન્ટ હતા ને જો અગ્નિકર્મ અગ્નિ ધીમે ધીમે જઈ અને પછી પોઈન્ટ ઉપર ઇફેક્ટ કરે. હા શું રિલેક્સ થઈ ગયું હાલ જ. રિયલી ઇટ્સ ટ્રુ. મારે કોઈ સગા સંબંધી કે એવું કોઈ સહ નહીં. આ તો કોઈ બતાવ્યું છે ને અમે આવ્યા છીએ અને એટલે ઓનેસ્ટ રિવ્યુ છે આપણું. ધીસ ઇઝ અવર પેશન્ટ. હા એને ધીસ ઇઝ અવર પેશન્ટ. એ પોઈન્ટ લીધા. પૂછ્યું છે એને હે મારે ખાવાનો જાય તો નો વધુ નહીં. સુમન ખરેખર કશું નહીં તો આ પાવડર લગાવ્યો છે દોડ થવાનું. પણ સાચું બોલ ફેર પડે ઘણો ફેર પડી ગયો. દોડ થઈ છે. આ જો બધા પેશન્ટ બેઠા છે આપણા. હે નહીં ખાવાની ખાતો નહીં. તો મિત્રો અમે છે ને આ સેકન્ડ ટાઈમ આવ્યા છીએ. પહેલી વાર આવ્યા હતા, ટ્રીટમેન્ટ લીધી હતી અને 60% ઉપર ફેર પડ્યો હતો ઓલમોસ્ટ. કેવું અને એસિડિટી તો મને દરરોજ થતી, જે જડ મૂળથી જતી રહી છે હાલ તો. પછી દવા બંધ કરે પછી જોયું જોઈએ પાવડર છે. તો અહીંયા આવજો બધા તમે. સલાડપુર આયુષ આરોગ્ય કેન્દ્ર આયુર્વેદિક. આપણે ડૉક્ટર સાહેબનો બી ઓપિનિયન લીધો તો એ આપણે ઉતાર્યો છે વિડીયો આગળનો, જોજો બધા. તો ઇટ્સ ટાઈમ ફોર ભોજન. તામીન બાત આ જાઓ ખાને કે લીએ. એવું હોય કે બસ્તી કરીએ ને એટલે પેટ સાફ થઈ જાય, એટલે પછી આ બધું પેટમાં પાછું નાખવું પડે. નિયમ છે ખાવું પડે, એટલે અમે ખાવાનું એ લઈને જઈએ છીએ. આ જુઓ આખું આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ. ચલો અમે આ બાર ઓટલો છે મસ્ત છાયડો, ત્યાં જમીએ છીએ. આ પેલી બાટલીવાળી છે ને એ તારી છે, એ બે તારી છે બાટલી ને બે, અને આ બે મમ્મીની છે. જુઓ આરોગ્યની સાથે સાથે જમવું જરૂરી છે. ઘરનું સ્વાદિષ્ટ અને સાત્વિક. જમું જલ્દી પધરાડો, ટાઈમ થઈ જાય 1 વાગે. રિસેસ પૂરી હો દારિયો રિસેસ પૂરી પછી 1 વાગે. તો મિત્રો અમે અહીંયા સલાડપુર આરોગ્ય કેન્દ્રમાં બધી ટ્રીટમેન્ટ લઈ અને જમી લીધું. આપણે ઓનેસ્ટ રિવ્યૂ 1-2 લઈએ છીએ. જયમીની બેનને આપણે બતાવ્યા હતા વિડીયોમાં, એમને પૂછીએ છીએ આપણે કે કેવી રાહત લાગી છે. ચલો જયમીની બેન પાસે જઈએ. બોલો મેડમ, તમે ગઈ વખતે ટ્રીટમેન્ટ લીધી હતી, આપણે ગયા વિડીયોમાં તમારી બતાવી છે અગ્નિકર્મ ને બધું, તો તમને કેટલી રાહત થઈ?
20-30% જેવી રાહત થાય છે. બરોબર, એટલે કે ટ્રીટમેન્ટ આયુર્વેદિક ટ્રીટમેન્ટ થોડી લેવી લાંબી પડે. ચાલશે. હા. હમ. પણ એનાથી પછી આરામ થાય એટલે લોંગ ટાઈમ રહે આરામ. ટૂંકમાં ફરક પડે છે ને. પડે છે. અને જો મારી પોતાની વાત કરું તો મને આ ગરદનમાં બેક પેઇન બહુ જ થતું હતું. તો એક બાજુ જમણી બાજુથી લોહી દીધું હતું તે દાડા, એટલે આખું બંધ થઈ ગયું હતું. હવે આજે ડાબા બાજુથી લીધું છે, એટલે આજે ડાબા પર રિલેક્સ તો થઈ ગયું છે. હવે જોઈએ આપણે કેવું રહેશે. પણ મિત્રો તમારે દવા લેવી હોય ને અહીંયા કોઈ પણ દુખાવાની, સાંધાના દુખાવા, ગરદન, મણકા બધું, તો સલાટપુર ગામ, તાલુકો તલોદ, આયુષ્યમાન આરોગ્ય મંદિર છે. ત્યાં બિલકુલ આયુર્વેદિક ટ્રીટમેન્ટ મળે છે, 0 સ્ટીરોઇડ. સરકારી છે દવાખાનું, એટલે કોઈ ચાર્જ બી વધારાનો નહીં થતો. તમારે બહારથી કોઈ લાવવું પડે તો જ ચાર્જ થાય, બાકી મોટાભાગે તમને અહીંયાથી દવા મળી રહેશે. આયુષ્યમાન આરોગ્ય મંદિર નામ આપ્યું છે, બરાબર. એટલે આવી ટ્રીટમેન્ટ અમે લીધી છે, અમને સારું લાગ્યું છે. હજુ ચાલવાની જ છે અમારી ટ્રીટમેન્ટ, આ લોંગ ચાલશે થોડી. તો તમે બી આવજો, ચોક્કસ મુલાકાત લેજો. તાલુકો તલોદ, સલાટપુર ગામ. મળીએ છે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.